ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહના રક્ષણ અને સંવર્ધન માટે સરકારે સિંહના ઘર ગીર અભયારણ્યના આસપાસના વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે। પરંતુ આ ઇકો સેન્સિટિવ ઝોનના વિરુદ્ધમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય એક સૂરમાં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। વિરોધ કરનારા એમ કહી રહ્યા છે કે આનાથી ગામડાઓનો વિકાસ રૂંધાઈ જશે, જ્યારે સરકાર કહી રહી છે કે આ જરૂરી છે ગુજરાતની આગવી ઓળખ બચાવવા, ડાલા મથ્થા કેસરીને બચાવવા માટે। ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ, ભાજપ કોંગ્રેસ આપનો એક સૂરે વિરોધ। સૌરાષ્ટ્રના ગીરથી લઈને દરિયાકાંઠાના પ્રદેશોમાં એશિયાઈ સિંહની ઉપસ્થિતિ એટલે ગુજરાતની યશ કલગીમાં એક ગૌરવવંતું પીછું। ગીર કેસરીની બહાદુરીને લઈને દુહો છે કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા। પરંતુ બદલાતા જીવનની સાવજના અસ્તિત્વ પર પ્રતિકૂળ અસરો થવા લાગી છે અને તેનાથી સિંહોને બચાવવા, તેમના રક્ષણ અને સંવર્ધન માટે સરકારે ગીર આસપાસનો 10 કિલોમીટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથનો 1,87,000 હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે। જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળિયાહાટીના અને મેંદરડા તાલુકાના કુલ 59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના કુલ 72 ગામો, ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના 65 ગામ મળી કુલ 196 ગામનો તેમાં સમાવેશ કરાયો છે। 3 જિલ્લાના 196 ગામડા સાથે 17 જેટલી નદીઓનો પણ તેમાં સમાવેશ છે। આમ કુલ નવા ઝોન મુજબ 24,000 હેક્ટરથી વધુ વન વિસ્તાર અને 1,59,000 હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ કરાયો છે। પરંતુ આ ઇકો સેન્સિટિવ ઝોનનું નોટિફિકેશન જાહેર પડ્યા બાદથી જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો એક સૂરે વિરોધ દેખાઈ રહ્યો છે। આ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધ પાછળના કેટલાક મુખ્ય કારણો જોઈએ તો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે। ખેડૂતોની જમીન બિનખેતી કરવાની હોય તેમાં પણ મુશ્કેલી ઊભી થાય છે। ઉદ્યોગ વ્યવસાયમાં રૂકાવટ આવે તેમ છે, જેના કારણે વિરોધ કરનારા ખેડૂતોનું કહેવું છે કે ઇકો સેન્સિટિવ ઝોનથી ગામડાઓનો વિકાસ રૂંધાઈ જશે। કાલે 132 પેજનો નવો કાળો કાયદો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને 195 ગામને હજી એને આઝાદીમાંથી ગુલામીમાં લઈ જવા છે। કાયદા વગરના આપણે જોઈએ તો સિંહો 200 હતા, એ આજે 630 સુધી પહોંચ્યા છે, તો વગર કાયદાએ પહોંચ્યા છે તો કાયદો નાખવાનું કારણ શું છે? કે આ બોર્ડરની પ્રજા છે એને માયકાંગલી બનાવવામાં, કે આર્થિક રીતે ગરીબ બનાવવાનો કોઈનો પ્રયત્ન ચાલી રહ્યો છે, કે પછી કોઈ મોટી કંપનીનું મોટું ષડયંત્ર આવી રહ્યું છે કે ભાઈ બોર્ડરથી આગા 10 કિલોમીટરમાં મોટી હોટલો કરો અને પૈસા કમાવો અને નાના માણસોને ત્યાં ગુલામી કરાવો। ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢના ગામડાઓની મુક્તિ આપવા રજૂઆત કરી છે। સહકારી નેતા દિલીપ સંઘાણી અને ખેડૂત આગેવાન તરીકે હર્ષદ રીબડિયાએ પણ તેનો વિરોધ કર્યો છે। હવે મારો સવાલ છે, માનવ અને માણસની પહેલાં કાળજી લેવી જોઈએ કે વન્ય પશુઓની? જે વન્ય પશુઓ લેશ માત્ર દેશના ઉપયોગમાં નથી, ગાય, ભેંસ, દૂધાળા પશુઓ દેશના વિકાસમાં પણ દૂધ આપીને ઉપયોગી થાય, ડેરીના મારફત નવી આવક ઊભી કરી રહી છે, જ્યારે આ વન્ય પ્રાણીઓ લેશ માત્ર ઉપયોગી ન હોય એની પાછળ લાખો રૂપિયા ખર્ચ કરીને એને બચાવવા માટે માણસને જોખમમાં મૂકવાના કાયદાઓ ચાલુ રહે એ અમને પસંદ નથી। એટલા માટે આને સરકારે પુનઃવિચારણા કરીને સ્વયં પાછું ખેંચી લેવું જોઈએ। ગીર ગઢડા તાલુકાના અને ઉનાના એમ કરીને બંને થઈને 28 જેટલા 29 ગામોનો એમાં સમાવેશ થાય છે। હવે જો આજ જો લાગુ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે અગાઉની જે માંગણીઓ હતી ગીર બોર્ડરના જે ગામોમાં અને એ લોકોની જે માંગણીઓ હતી એ માંગણીઓ હતી 2 કિલોમીટરની, કે મર્યાદા 2 કિલોમીટરની રાખવામાં આવે અને બાકીની ઘટાડવામાં આવે। તો ભારત સરકાર દ્વારા જે તાજેતરમાં જે જાહેરાત કરવામાં આવી છે, જે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે, એ ડ્રાફ્ટની અંદર 2.5 કિલોમીટરથી લઈ અને છેક 9.5 કિલોમીટર સુધીની મર્યાદાઓ રાખવામાં આવી છે। તો આ ગામોમાં સ્વાભાવિક છે કે આવનારા દિવસોની અંદર
ગામના વિકાસના કામો કરવા હોય, કોઈને બિનખેતી કરીને કોમર્શિયલ બાંધકામો કરવા હોય તો સ્વાભાવિક રીતે એમાં મુશ્કેલીઓ અને અડચણરૂપ થવાની. તો વધતા વિરોધના સૂરને પગલે વનમંત્રી મુળુ બેરાએ પ્રતિક્રિયા આપી છે કે જે લોકોને પ્રશ્ન હશે તેમને રજૂઆત સાંભળવામાં આવશે. 60 દિવસ સુધી તમામ રજૂઆતો સાંભળવામાં આવશે. અને 60 દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે, કોઈ ગામના વાંધા હોય, કોઈ અલગ અલગ NGO પણ બે બાજુની રજૂઆતો હોય છે. વાઇલ્ડ લાઈફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે. જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે, જેના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રીઓ સાથે પણ અમે જ્યારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયતને બધાને ચર્ચા કરી હતી. છતાંય હજી કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એ એમાં ધ્યાને લેશે. હાલ તો સરકારે ગુજરાતની યશકલગી સમાન સિંહોને પ્રાધાન્ય આપી ગીરની આસપાસ નવો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, પરંતુ તેનાથી ગીર આસપાસના ગામડામાં વિરોધના વંટોળ ઉઠ્યા છે. સરકારે પણ રજૂઆતો સાંભળવાની બાંહેધરી આપી છે, ત્યારે સરકાર કેટલી રજૂઆતો સાંભળે છે અને તેના પર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આખરે ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ થઈ ગયો. ધારાસભ્ય ગીતાબા જાડેજા અને દબંગ નેતા જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે જૂનાગઢ જેલમાંથી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડી અને જીતી પણ લીધી. હવે તેમની ગોંડલ સહકારી બેંકમાં વાઇસ ચેરમેન પદે વરણી થઈ છે. આ સાથે જ તેઓ જેલ મુક્ત પણ થયા છે. ત્યારે ગણેશ ગોંડલનું વાઇસ ચેરમેન બનવું શું સૂચવે છે, જોઈએ આ રિપોર્ટમાં. ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ. ગોંડલ સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે વરણી. વાઇસ ચેરમેન બનવાની સાથે જેલ મુક્ત થયા ગણેશ ગોંડલ. ગણેશ ગોંડલનો આખરે સહકારી જગતમાં વાજતે ગાજતે પ્રવેશ થઈ ગયો છે. ગુજરાતના સહકારી ઇતિહાસમાં પહેલીવાર કોઈ જેલમાંથી સહકારી ચૂંટણી લડી અને જીતી સહકારી હોદ્દો મેળવનાર ગણેશ ગોંડલ પ્રથમ વ્યક્તિ બન્યા છે. ગણેશ ગોંડલની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે. આજરોજ ગોંડલ નાગરિક સહકારી બેંકની નવી બોડીની બેઠક યોજાઈ, જેમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત અશોક પીપળિયાની વરણી કરાઈ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને MD તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરાઈ છે. આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને MDની વરણી થઈ છે. કોની વરણી કરવામાં? આજે ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે, વાઇસ ચેરમેન તરીકે ગણેશભાઈની અને MD તરીકે પ્રફુલભાઈ ટોળિયાની. નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું. અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટરો સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગોંડલ ચર્ચામાં હતું અને આ ચર્ચા પાછળનું કારણ હતું ગણેશ ગોંડલ. માતા ગીતાબા જાડેજા જે હાલ ગોંડલના ધારાસભ્ય છે અને પિતા જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે, તેઓ ગણેશ ગોંડલના લોન્ચિંગની તૈયારી કરી રહ્યા હતા. તેના માટે જરૂરી હતું ગણેશ ગોંડલને પિતા માફક દબંગ છબી બનાવી અને પછી પદાર્પણ કરવું, જે પાછલા કેટલાક દિવસોમાં યોગાનું યોગ બની ગયું. થોડા દિવસ પહેલા ગણેશ ગોંડલ અને વિસ્તારના બીજા એક માથાભારે શખ્સ રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીની બબાલ થઈ, જેમાં ગણેશ ગોંડલે સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર માર્યો હતો. જે બાદ ગણેશ ગોંડલની દબંગાઈની ચર્ચા ગુજરાતભરમાં થવા લાગી, પરંતુ સંજય સોલંકીએ કરેલા કેસથી ગણેશ ગોંડલની મુશ્કેલી વધી અને તેમને જેલ જવાનો વારો આવ્યો. પરંતુ આ આપદાને પણ ગણેશ ગોંડલે અવસરમાં ફેરવી અને ગણેશ ગોંડલે જેલમાંથી જ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેમાં ભાજપ સમર્થિત ગણેશ ગોંડલવાળી પેનલે બાજી મારી. ચૂંટણીના પરિણામે મહોર મારી દીધી કે હવે ગણેશ ગોંડલ પિતા જયરાજસિંહની માફક વિસ્તારનો દબંગ નેતા બની ચૂક્યો છે અને તેમને ગોંડલ નાગરિક સહકારી બેંકમાં મોટી જવાબદારી અપાય એટલે બેંકના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યું. પરંતુ સહકારી બેંકમાં ગણેશનું વાઇસ ચેરમેન બનવું ઘણું બધું સૂચવે છે. જયરાજસિંહ હવે ગણેશને એક્ટિવ રાજનીતિમાં ઉતારવા માંગે છે. જેલમાં બંધ છતાં પોતાની ધાક કાયમ હોવાનો મેસેજ આપવા માંગે છે. 2027ની રાજકીય જમીન બનાવવાની તૈયારીમાં જયરાજસિંહ જાડેજા. ગીતાબાની બદલે હવે ધારાસભ્યની જંગમાં ઉતરશે ગણેશ ગોંડલ. રાજકીય વિરોધીઓને મેસેજ આપવા માંગે છે દબંગ જયરાજસિંહ. ખેર, હાલ જેલમાં બંધ ગણેશ ગોંડલને શરતી જામીન પર મુક્ત કર્યા છે.
જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે ગણેશ ગોંડલને જામીન આપ્યા છે, ત્યારે હવે ગોંડલના જયરાજસિંહનો રાજકીય વારસો ચલાવવા ગણેશ ગોંડલ તમામ પરીક્ષામાં પાસ થઈ ગયા છે. સહકારી ક્ષેત્રમાં સફળ લોન્ચિંગ બાદ હવે ટૂંક સમયમાં ગણેશ સક્રિય રાજનીતિમાં પણ ઝંપલાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.